હાલ ફેબ્રુઆરી મહિનો ચાલુ છે, જેનામાં ભુજ ફાયર બ્રિગેડને આગના 9 કોલ મળેલા છે કે જે ઘાસની અંદર આગ લાગો, પછી મકાનની અંદર આગ લાગવી અને ગાડીઓની અંદર આગ લાગવી. હાલ ગરમીની સિઝન હજી તો ચાલુ થઈ છે અને તાપ પણ વધી રહ્યો છે, જે અનુસંધાને આપણા ઘરના ઇલેક્ટ્રિક ઉપકરણોને એકવાર ચેક કરાવડાવી લેવા તથા ગાડીઓને થોડીક વાર માટે આપણે રનિંગ કરાવતા હોઈએ તો થોડીક વાર માટે રેસ્ટ કરાવડાવી, જેથી ગાડી ગરમ વધારે ન થઈ જાય અને આગ ન લાગે. સીએનજી ગાડીની અંદર પણ એવું છે કે ભાઈ હાલ ગરમી વધારે છે કે જેના લીધે ગાડીઓની અંદર સીએનજીનો ટેન્ક રાખવામાં આવે છે કે જે ગાડીને તડકામાં વધારે ન મૂકવી કે જેનાથી ટેન્ક ગરમ થાય અને ક્યાંકથી લીકેજ થાય અને બેટરીનો સ્પાર્કિંગ મળે અને આગ લાગવાના ચાન્સીસ પણ વધી જતા હોય છે. તો ગાડીને ઠંડી જગ્યા ઉપર કે છાયાની અંદર ઊભી રાખવી. હાલ પૂર્વ કચ્છની અંદર પણ જેવી રીતે કે ભચાઉ ફાયર બ્રિગેડ અને રાપર ફાયર બ્રિગેડ કે જે ત્યાંનું સંચાલન કરે છે અને ત્યાં કને એ લોકો આગ ઓલવવાની કામગીરી કરે છે. હાલ હાઈવે ઉપર પણ આગના કોલો વધી ગયા છે કે જે ગાડીઓની અંદર આગ લાગવાના. હમણાં એક રિસન્ટલી કાલનો જ એક કોલ હતો કે કોલસાની ભરેલી ગાડીની અંદર આગ લાગી હતી, જેમાં રાપર ફાયર બ્રિગેડ પણ ત્યાં કને તાત્કાલિક પહોંચી અને આગ બુઝાવવાની કામગીરી કરેલી. હાલ ભુજ ફાયર બ્રિગેડને આગના કુલ આ મહિનાની અંદર 9 કોલ મળેલા છે અને રેસ્ક્યુ કોલ કહીએ તો 5 રેસ્ક્યુ કોલ છે કે જે તળાવની અંદર, પછી એક કેનાલનો કોલ હતો, પછી એક હમણાં કૂવાનો કોલ આવેલો હતો અને 2 મુંદ્રા સાઈડના કોલ હતા, જેમાં વ્યક્તિઓને કાઢવાની કામગીરી ભુજ ફાયર બ્રિગેડે કરેલી હતી. હાલ ભુજ ફાયર બ્રિગેડ પાસે એક ગુજરાત સરકાર દ્વારા એક આપણે રોબોટ આપવામાં આવેલો છે, એક અંડર વોટર રોબોટ કે જેની મદદથી આપણા ફાયરમેનોને વધારે પડતો ડીપ ડાઇવિંગ અંદર ન કરવી પડે અને આ કેમેરાથી શોધી અને પછી જે જગ્યાએ બોડી કે અથવા વ્યક્તિ આઈડેન્ટિફાય થાય એ રીતે ત્યાં કને રોબોટની મદદથી એ વ્યક્તિને આપણે બહાર કાઢવાની કામગીરી કરતા હોઈએ છીએ.